કમિટીની બેઠક બાદ બોલ્યા બાપુ, કહ્યું સમર્થકોને મળવું એ નથી શક્તિ પ્રદર્શન. રથયાત્રાને લઈને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ. અમદાવાદમાં પોલીસનું મોટા પાયે રિહર્સલ. તો રથયાત્રા દરમિયાન રાજ્યમાં વરસી શકે છે વરસાદ. હવામાન વિભાગે કહ્યું 24 અને 25 તારીખે મધ્યથી ભારે વરસાદની શક્યતા. 2000 કરોડના એફેડ્રીન ડ્રગ્સ કેસમાં કડક કાર્યવાહી. મમતા કુલકર્ણી ભાગેડુ જાહેર. 30 દિવસમાં હાજર થવા આદેશ. સુરતના જાણીતા બિલ્ડર દશરથ દેસાઈના ભાઈનો આપઘાત. નવસારી સ્થિત ફાર્મ હાઉસમાં કર્યો આપઘાત. સુરતમાં એક વ્યક્તિનું મોત થયું, સીસીટીવીમાં કેદ. હૃદય રોગનો હુમલો આવતા વ્યક્તિનું થયું મોત. વલસાડમાં ગોડાઉનની દિવાલ પડતા 2 બાળકોના મોત. સ્થાનિકોમાં રોષ. નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વાત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની. અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકને હુમલાખોરોએ નિશાન બનાવ્યો છે. અમેરિકાના એટલાન્ટામાં સ્ટોરમાં કામ કરતા મૂળ માણસાના યુવકને હુમલાખોરોએ નિશાન બનાવ્યો છે. હુમલાખોરોએ સ્ટોરમાં કામ કરતા ગુજરાતી યુવક પર ફાયરિંગ કર્યું હતું, જેમાં યુવકને ગંભીર ઈજા પહોંચી છે. હુમલાખોરોનો ભોગ બનેલા આ ગુજરાતી યુવકની હાલ સારવાર ચાલી રહી છે, જેમાં યુવક અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિત વિદેશમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓ પર અવારનવાર હુમલા થાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક કિસ્સો અમેરિકામાં એટલાન્ટામાં સામે આવ્યો છે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા. તો આ બેઠકમાં 4 સહપ્રભારીઓ અને પ્રદેશના હોદ્દેદારોએ પણ બેઠકમાં હાજરી આપી હતી, જેમાં વાઘેલાએ તમામ કાર્યકરો અને પદાધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાની અટકળો વચ્ચે વાઘેલા મુલાકાત કરતા અનેક મુદ્દાઓને ચર્ચા જગાવી છે. કારણ કે ગઈકાલે જ શંકરસિંહ વાઘેલા દિલ્હીની મુલાકાતે હતા, જ્યાં તેમણે અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી અને એવા પણ અહેવાલો હતા કે શંકરસિંહ વાઘેલા ભરતસિંહ સોલંકીથી નારાજ છે અને તેમને દૂર કરવાની માંગ અંગે રજૂઆત કરશે. જોકે ખુદ શંકરસિંહે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે હું માત્ર અહેમદ પટેલની ખબર અંતર પૂછવા માટે ગયો હતો. મીડિયા મારી મુલાકાતોના ખોટા અર્થઘટન કરે છે. હું પક્ષથી બિલકુલ નારાજ નથી અને કોંગ્રેસના નેતાઓ અંગે પણ નારાજ નથી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે શંકરસિંહ વાઘેલા જગન્નાથજીના દર્શને જવાના છે. ત્યારબાદ કોંગ્રેસની કોર કમિટીની બેઠક એક મહત્વની માનવામાં આવી રહી છે. તેમાં શંકરસિંહે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સમર્થકોને મળવું એ શક્તિ પ્રદર્શન નથી. સમર્થકોને મળીને કોંગ્રેસને જીતાડવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તેમજ જીપીસીસી ખાતે ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આગામી દિવસોમાં ઉમેદવારો અંગે પસંદગી પર ભાર મૂકવામાં આવશે. બૂથ મેનેજમેન્ટ અને પેજ પ્રભારી નિમણૂકો કરવામાં આવશે. નગરમાં એક નાનો હોલ છે 1500 નો. આવતીકાલે શક્તિ પ્રદર્શન નથી. મિત્રોને મળવા માટેની જગ્યાનો એક હોલ છે, જેની કેપેસિટી 1000 કે 1500 હશે. બસ એ બધા મિત્રોને મળીને જે મેં કીધેલું વચમાં જે આવ્યું હતું, મેં ટેકેદારોને બોલાવ્યા છે, જે નહોતા બોલાવ્યા, ખાલી ગપ્પું હતું. અને એટલા માટે બધાએ મને આગ્રહ કર્યો તો અમને બોલાવો, અને એટલા માટે મેં બોલાવ્યા છે કે આવો આપણે સાથે મળીને શું વિચાર કરી શકાય ઇલેક્શન ધ્યાનમાં રાખીને, કોંગ્રેસની જે વાત છે ધ્યાનમાં રાખીને એ કહેવાનું હશે હું ત્યાં કહીશ. અને ઓપન છે, એટલે તમને પણ આમંત્રણ છે. વેલકમ, નો પ્રોબ્લેમ. હાલમાં વિધાનસભાના ઉમેદવારોના નામની ચર્ચા હાઈકમાન્ડે મુલતવી રાખી છે. કેવી રીતે ચૂંટણી જીતાય એ માટેની બાકીની વ્યવસ્થાઓ ગોઠવીને નજીકના જ સમયમાં એ બાબતનો વિચાર કરવામાં આવશે. ઉમેદવારોની બાબતમાં હાલમાં તો સ્થાનિક કયા મુદ્દાઓ છે અને બૂથ મેનેજમેન્ટની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી છે. લોકોનો કરંટ, લોકોની નાડી, લોકો
શું વિચારે છે એ બાબતનો પ્રતિભાવ આગેવાનો આ સમગ્ર ગુજરાતમાં આખું ગુજરાત ખૂંદી વળ્યા છે, 26 લોકસભાઓ ખૂંદી વળ્યા છે અને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. તો આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, બાપુએ કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં હાજરી આપી છે, શું કહેશો? જી, પ્રભારીના નિર્દેશની અંદર એમની અધ્યક્ષતા હેઠળ આ બેઠક યોજાઈ હતી અને ખૂબ જ ચૂંટણી પહેલાની મહત્વની બેઠક હતી કે જેની અંદર આગામી ચૂંટણીમાં કોંગ્રેસ શું કઈ કરવા માંગે છે, બૂથ લેવલની તેમજ જે પેજ પ્રમુખ સહિતની જે બાબતો હતી એ તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી છે. લોકસભાના જે નિરીક્ષકો છે 26 એમની સાથેની બેઠક હતી અને ચૂંટણી માટે આ એક પ્રિપેરેશનનો કોંગ્રેસ માટેનો સમયગાળો હતો. આ મહત્વપૂર્ણ બેઠકમાં આજે કેટલીક જે અટકળો હતું એની વચમાં શંકરસિંહ વાઘેલા દ્વારા એમની નારાજગીની બાબતો ચાલી રહી હતી ત્યારે આ બેઠકમાં હાજરી આપી હતી અને છેલ્લા ઘણા સમયથી જે વાતો ચાલી રહી હતી કે બાપુ કોંગ્રેસની જે મોવડી મંડળ છે એના જેથી નારાજ છે એ સહિતની તમામ જે અટકળો છે એના પર તેમને હાજર રહીને પૂર્ણવિરામ લાદી દીધો છે અને જોવામાં આવી રહ્યું હતું અને જે બાબતો સામે આવી રહી છે તે મુજબ બાપુ આવતીકાલે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે અને મોટા નિર્ણયો લઈ શકે છે એ સહિતની જે તમામ બાબતો છે એના પર પણ મહદઅંશે તેમને એવું જણાવ્યું છે કે આ મારું કોઈ શક્તિ પ્રદર્શન નથી, હું માત્ર ને માત્ર મારા જે ટેકેદારો છે એમને મળવા માંગુ છું અને એ એમની સાથે કોંગ્રેસના આગામી વિધાનસભાની ચૂંટણીમાં કઈ રીતના જીત અપાવી શકાય એ સહિતની જે તમામ બાબતો છે એના પર ચર્ચા કરવામાં આવશે. આ મારું કોઈ શક્તિ પ્રદર્શન નથી એવું નિવેદન પણ એમને આપ્યું છે અને એ થકી એક કાર્યકર્તાઓ સમક્ષ એક મેસેજ પહોંચી શકે કે બાપુ નારાજ નથી એવો મેસેજ કરવાનો અહીંયા કોંગ્રેસ અને બાપુ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. જી બિલકુલ નરેન્દ્ર, માહિતી આપવા બદલ આપનો આભાર. તો આ તરફ મહેસાણા સબ જેલ હત્યા કેસમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા અજય ઠાકોર નામના કેદીએ બ્લેડ વડે ગુપ્તાંગ કાપ્યું હતું. હત્યા કેસમાં ઝડપાયેલા આરોપી અજય ઠાકોરે નખ કાપા બ્લેડની સબ જેલ સત્તાવાળા પાસે માગણી કરી હતી. નખ કાપવા માટે લીધેલી બ્લેડથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. ગુપ્તાંગ ઉપર બ્લેડના ઘાથી પીડિત અજયે બૂમાબૂમ કરી હતી. ગંભીર રીતે ઘાયલ હાલતમાં કેદીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો કાચા કામના કેદીએ બ્લેડ વડે પોતાનું ગુપ્તાંગ કાપ્યું હતું. જોકે કેદીએ બૂમાબૂમ કરતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો મહેસાણા સબ જેલના કેદીએ પોતાનું ગુપ્તાંગ કાપ્યું હતું. જોકે તેને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વધુ માહિતી આપશે સંવાદદાતા કમલેશ રાવલ. કમલેશ, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી જયેશ, આપને જણાવું કે મહેસાણા જિલ્લા જેલમાં ગત 5 જૂનથી રખાયેલા કાચા કામના કેદી અજયજી ઉર્ફે અગ્રાજી ગોપાલજી ઠાકોર નામના 28 વર્ષીય કેદીએ આજે બ્લેડ વડે પોતાનું ગુપ્તાંગ કાપી નાખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેદીને ગંભીર હાલતમાં હાલમાં અમદાવાદ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ કેદી દ્વારા જેલમાં એવી નોંધ કરવામાં આવી છે કે કેદી દ્વારા નખ કાપવા માટે બ્લેડની માગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ જેલના રજીસ્ટરમાં તેને એન્ટ્રી કરીને બ્લેડ આપવામાં આવી હતી અને આ બ્લેડ લઈને સીધો આ કેદી સંડાસમાં ગયો હતો અને ત્યાં ટોયલેટમાં તેણે આ પ્રકારે કૃત્ય કર્યું હતું. જ્યાં આ ગુપ્તાંગ કાપી નાખ્યા બાદ ચક્કર થઈને બેભાન થઈને નીચે પડી જતા અન્ય કેદીઓએ તેને જેલરને જાણ કરી હતી અને જેલ સત્તાવાળાઓ દ્વારા તેને પ્રથમ મહેસાણા સિવિલમાં અને ત્યારબાદ અમદાવાદ સિવિલમાં ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ જે કેદી છે તેની સામે હત્યાના જે ગુનો દાખલ થયેલો છે બોરસરાજી પોલીસ સ્ટેશનમાં 27/2017 થી હત્યાના ગુનામાં તેની ધરપકડ થયેલી છે અને ગત 5 જૂનથી મહેસાણા જિલ્લા જેલમાં રખાયેલો કેદી હતો અને આ કેદીએ પ્રાથમિક નિવેદનમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એવું જણાવ્યું છે કે મને કોઈ છોડાવવા ન આવતું હોવાથી આ કૃત્ય કરી છે. જી સાહેબ. બિલકુલ કમલેશ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મહત્વના સમાચારો મળી રહ્યા છે બનાસકાંઠાથી. ડીસામાં તોલ માપ વિભાગના દરોડા પડ્યા છે. જે રીતે મહત્વના સમાચારો મળી રહ્યા છે, સોના ચાંદીની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. વેપારીઓને ત્યાં વજન કાંટાની તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠાના ડીસા ખાતે
તોલ માપ વિભાગે 30 જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. વધુ માહિતી આપશે સંવાદદાતા પરેશ પઢિયાર. પરેશ, વધુ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ દેશ, આજે ડીસામાં તોલમાપ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. તોલમાપ વિભાગે સોના ચાંદીની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને જે વેપારીઓના વજન કાંટાઓનો તપાસ કરવામાં આવ્યા હતા. 30 થી વધુ દુકાનોમાં તોલમાપમાં ક્ષતિ જણાવવામાં આવી હતી. 30 થી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરી. તોલમાપ વિભાગે દરોડા પાડી અને વજન કાંટાઓ ચેક કર્યા હતા. ઘણી બધા વેપારીઓના ત્યાં સોનીની દુકાનોમાં ત્યાં તોલમાપમાં થોડીક ક્ષતિ જાણવા મળી હતી. તેવા દુકાનદારોને 50,000 થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો જયેશ. અને આ ઘટનાને લઈને સમગ્ર સોની બજારમાં ફફડાટ મચી જવા પામી હતી જયેશ. બિલકુલ પરેશ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સુરતના ખ્યાતનામ બિલ્ડરના ભાઈ હિતેશ રબારીએ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા મટવાડ ગામના ફાર્મ હાઉસમાં માથા પર બંદૂકની ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાઈ પ્રોફાઇલ આત્મહત્યાને લઈને FSL બોલાવી પડી હતી. આ સાથે પોસ્ટમોર્ટમ માટે પણ મૃતદેહને સુરત રવાના કરવામાં આવ્યો હતો. તેમાં હિતેશભાઈએ સુસાઇડ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ આત્મહત્યાનો બનાવ અનેક પ્રશ્નો અને શંકા જન્માવે છે. શું કામ તેણે આત્મહત્યા કરી તેનું કારણ હજુ જાણવા નથી મળ્યું. તેમના પરિવારજનોએ મીડિયા સાથે વાતચીત કરવાની ના કહી હતી. પરંતુ જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે તેમને કોઈ જ તકલીફ ન હતી. હમણાં જ તેઓ વિદેશ જઈને આવ્યા હતા. $200 કરોડના ડ્રગ્સ મામલે અભિનેત્રી મમતા કુલકર્ણી ભાગેડુ જાહેર કરવામાં આવી છે. કોર્ટે હાજર થવા 30 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ તે કોર્ટમાં હાજર થઈ નહોતી. જો કોર્ટમાં હાજર નહીં થાય તો તેની સંપત્તિ જપ્ત થઈ જશે. તો વાપીમાં ફરી એકવાર દિવાલ મોતની દિવાલ સાબિત થઈ છે. વાપી ડુંગરી ફળિયામાં આવેલ HP ગેસ કંપનીના ગોડાઉનની જૂની દિવાલ 2 માસૂમ બાળકો માટે કાળમુખી સાબિત થઈ. બાજુમાં રમી રહેલ 3 બાળકો પર આ દિવાલ પડી હતી. એક જ પરિવારના 3 બાળકો પર દિવાલ પડતા 2 બાળકોના ઘટના સ્થળે મોત થયા હતા, તો એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પરિવારમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. खेलते थे और रेती गिरने की वजह से थोड़ा दीवार पे बाहर आया और दीवार गिर के बच्चे उसमें 2 दब गए. दोनों चचेरे भाई हैं और दोनों तो ऑन द स्पॉट खत्म हो गए, लेकिन एक लड़की भी थी, उसका पैर टूट गया है, वो हरियाणा में जेर इलाज. મોત ક્યારે અને કેવી રીતે કયા સ્વરૂપે આવે છે તે કોઈ નથી જાણતું. આવી જ એક ઘટના સામે આવી છે સુરતના કતારગામ વિસ્તારમાં, જ્યાં એક વ્યક્તિ ચાલતો જઈ રહ્યો હતો અને અચાનક ઢળી પડે છે અને તેનું મોત નીપજે છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જાય છે. ઘટના કતારગામ વિસ્તારના મીનાનગરની છે. CCTV ફૂટેજમાં આપ જોઈ રહ્યા છો તેમ એક વ્યક્તિ ચાલતા ચાલતા જઈ રહ્યો છે. CCTVમાં દેખાતા વ્યક્તિને ચાલતા ચાલતા અચાનક હૃદયરોગનો હુમલો આવે છે અને ઘટના સ્થળે જ ઢળી પડે છે. હૃદયરોગના હુમલાના કારણે તેનું મોત નીપજે છે. આ મામલે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારની નોબલ સ્કૂલ પાછળ ભરવાડવાસમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો મહત્વના સમાચારો મળી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં એક ટેન્કરમાં ભીષણ આગ લાગી છે. મહત્વના સમાચારો મળી રહ્યા છે. એક ટેન્કરમાં ભીષણ આગ લાગી છે. પેટ્રોલ ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. જો કે ગણતરીના કલાકોમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ચંડીસરથી ધોળકા પેટ્રોલ ડીઝલનું આ ટેન્કર જઈ રહ્યું હતું ત્યારે ટેન્કરમાં આગ લાગી હતી. જો કે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા જ ફાયર બ્રિગેડ દ્વારા આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના SG હાઈવેના ગુરુદ્વારા નજીક બની હતી. કચ્છમાં ભાજપ પક્ષના વોટ્સએપ ગ્રુપમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની મજાક ઉડાડતા મેસેજ વાયરલ થયા છે. ભાજપના કચ્છ ગ્રુપમાં વયોવૃદ્ધ નેતાની મજાક ઉડાડતા પક્ષમાં આશ્ચર્ય ફેલાયો છે.
વોટ્સએપના આ ગ્રુપમાં ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા મહામંત્રીઓ, ધારાસભ્યો તેમજ 265 જેટલા આગેવાનો અને કાર્યકરો જોડાયેલા છે. ત્યારે પક્ષના પીઢ નેતાની મજાક ઉડાવતા કોઈ પણ નેતા દ્વારા વિરોધ કેમ ન કરવામાં આવ્યો તે પણ એક મોટો સવાલ છે. જોકે સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખે તપાસના આદેશ આપ્યા છે. કોને ઊભું કર્યું? ઘણી વખતે વિઘ્ન સંતોષીઓ પાર્ટીની છાપ ખરડાય, પાર્ટીમાં કેમ ગ્રુપ થાય, આવા ગતકડા કરતા હોય છતાં પણ કોઈ પણ જવાબદાર હશે એના છેડે જઈ અને કોને આવી ઊભી કરી અને બિનજરૂરી વાદ વિવાદમાં નાખવા માટે જ્યારે પાર્ટી સકારાત્મક નિર્ણયો લઈને સકારાત્મક લોકો માટેનો નિર્ણય લેતી હોય ત્યારે આવા ગતકડાઓ એ ચલવી ન લેવાય. જે હશે એની તપાસ કરીને જે પાર્ટીને કરવું જોઈએ આ પાર્ટી. તો આ તરફ મહીસાગરમાંથી રસ્તા પરથી ચૂંટણી કાર્ડ મળી આવ્યા હતા. સંતરામપુરમાં મામલતદાર કચેરી સામેથી ચૂંટણી કાર્ડ મળી આવ્યા હતા. 3000થી વધારે ચૂંટણી કાર્ડ રસ્તા પરથી મળી આવ્યા હતા. આ અંગે રસ્તા પર જતા લોકોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું. તો ફરી એકવાર સુરતની એલપી સવાણી સ્કૂલમાં વાલીઓએ ફી વધારા મુદ્દે હોબાળો મચાવ્યો છે. ખાનગી શાળાઓમાં બેફામ ઉઘરાવતી ફી પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકાર ફી નિર્ધારણ વિધેયક લાવી છે. તેમ છતાં શાળા સંચાલકોની એક પછી એક મનમાનીનો કિસ્સો સામે આવી રહ્યો છે. એલપી સવાણી સ્કૂલમાં શાળાના સંચાલકોની મનમાની સામે આવી છે. એલપી સવાણી સ્કૂલમાં એક્ટિવિટીના નામે ઉઘરાવવામાં આવતી ફી પરત કરવા વાલીઓએ માગણી કરી છે. શાળાના સંચાલકોએ વધારાની ફી વસૂલતા વાલીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ફીસ એ લોકો 5000 લે છે, જે એજ્યુકેશન ફી જે એ લોકો એલપીએસ ગ્રુપના નામે આપે છે અને બીજી એક રામદેવ એસોસિએટના નામે એક્ટિવિટીઝ ફી લે છે જે છે 9000. જે એજ્યુકેશન ફી 5000 છે તેની સામે 9000 વધારે છે. અમારી માંગ એટલી છે કે એક્ટિવિટી ફી બંધ કરો બસ. જે એ લોકો ખુલ્લી લૂંટે છે. સિનિયર કેજી થી ન્યૂ એડમિશન ફર્સ્ટ લે છે તો અમારી પાસે 16000 3 મહિનાના અમને ભરાવ્યા છે અને કોઈ એક્ટિવિટી અમારા બચ્ચાને નથી મળતી. અમે પ્લીઝ અમે એટલી રિક્વેસ્ટ કરીએ અમારા બચ્ચાને એક્ટિવિટી નહીં જોઈએ. અમારે ફી એને ભણવાનું કલ્ચર અમારે જોઈએ છે. તો રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ દેશની પ્રથમ ડિજિટલ અને વધુ આવક ધરાવતી અરવલ્લી જિલ્લાની શામળાજી આરટીઓ ચેકપોસ્ટની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ મેળવેલી જાણકારી મુજબ શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર દૈનિક 12 થી 13000 વાહનોની અવરજવર થતી હતી. તેના સ્થાને છેલ્લા એક સપ્તાહથી 50% જેટલો ઘટાડો નોંધાયો છે. સાથે આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. આમ જીએસટીનો અમલ થવાનો છે ત્યારે વેપારીઓ અને કંપનીઓ દ્વારા માલ સામાનની આયાત નિકાસ ઓછી કરી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક દેખાય છે કે આ જીએસટી ના હિસાબે કે ટ્રકોની અવર જવર જે છે એ એવરેજ જે ધારો કે 12000 હતી એની જગ્યાએ અત્યારે 7000 આવે છે. એટલે લોકો જે આ જીએસટી ના હિસાબે કંઈક એવું વિચારતા હોય કે શરૂ થાય પછી માલનું ડમ્પિંગ કે કરવું. એટલે અત્યારે એવરેજ અમે ચેક કર્યું તો આવક 2-3% ઓછી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત થયેલી પ્રજા માટે ખુશીના સમાચાર છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 અને 25 જૂનના રોજ વરસાદ પડે તેવી શક્યતા છે. 25 જૂનના રોજ રથયાત્રા છે ત્યારે રથયાત્રાના દિવસે અમદાવાદમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દર વર્ષે રથયાત્રાના દિવસે અમ્મી છાંટણા થાય છે તેવી ભક્તોમાં આસ્થા છે. ત્યારે આ વર્ષે પણ રથયાત્રાના દિવસે અમ્મી છાંટણા થશે તો ભક્તોમાં ખુશીની લહેર છવાઈ જશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે. लास्ट 24 आवर्स में साउथ गुजरात रीजन में स्कैटर्ड रेनफॉल हुआ है. मतलब कुछ कुछ जगह में अच्छा 5 सेंटीमीटर 6 सेंटीमीटर रेनफॉल भी हुआ है साउथ गुजरात में. और सौराष्ट्र में आइसोलेटेड रेनफॉल हुआ है. हम एक्सपेक्ट करते हैं कि जो काल के दिन दैट इज 24th एंड 25th ऑफ जून को पूरा गुजरात में अच्छा बारिश होने का उम्मीद है. તો ખેડા પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. નડિયાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. બફારાથી રાહત થતા લોકોમાં અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો આ તરફ અરવલ્લીમાં પણ વરસાદનું આગમન થયું હતું. ભિલોડા પંથક સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભિલોડાના માકરોડા ગામમાં વરસાદ શરૂ થતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો સુરત જિલ્લાના કામરેજ અને માંડવીમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. રસ્તાઓ પર વરસાદ પડતા ભારે બફારા વચ્ચે મેઘરાજાનું આગમન થયું હતું અને લોકોને ગરમીથી રાહત મળી હતી. બીજી તરફ ખેડૂત પુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થઈ ગયું છે. મહેસાણામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. વરસાદના આગમનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ધરતીપુત્રોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં આગામી રવિવારે યોજાનારી 140મી ભવ્ય રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. રથયાત્રાને હવે ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે સુરક્ષામાં કોઈ પણ જાતની કચાશ ન રહી જાય તે માટે પોલીસે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. તો જગન્નાથ રથયાત્રાની તૈયારીઓને લઈને સમગ્ર શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો આ વખતે સુરક્ષામાં એનએસજી કમાન્ડો પણ તૈનાત રહેશે. તો 19,000 જવાનો પણ રથયાત્રાને લઈને સુરક્ષામાં તૈનાત રહેશે. જો કે આજે સમગ્ર શહેરમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને એનએસજી એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે. તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓને રથયાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. આવતીકાલે રથપૂજનના કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાઓ હાજરી આપશે. ભરતસિંહ, શંકરસિંહ સહિતના કોંગ્રેસના નેતાઓ રથપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે. આ રથયાત્રામાં સમાજના દરેક વર્ગના લોકો ભાગ લેતા હોય છે. એમાં રાજનેતાઓ પર રથયાત્રામાં જોડાતા હોય છે અને દર વર્ષે દરેક ધર્મના સમાજના દરેક વર્ગના લોકો જોડાતા હોય છે. આજે હું ખાસ આ કોંગ્રેસ કાર્યાલય અમારા કોંગ્રેસના રાજનેતાઓ અને જૂના મિત્રોને ખાસ આમંત્રણ આપવા માટે અહીંયા આવ્યા છીએ અને બધા ભગવાન જગન્નાથજીના દર્શને ત્યાં મંદિર પધારશે એવી ખાતરી પણ મળી છે. મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠક રાજકીય મહત્વ ધરાવતી વિધાનસભા બેઠક છે. ઊંઝા વિધાનસભા બેઠક ઉપર સહકારી ક્ષેત્ર અને તેના આગેવાનોનું વર્ષોથી વર્ચસ્વ રહ્યું છે. હાલ ઊંઝા વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના નારાયણભાઈ લલ્લુભાઈ પટેલ ધારાસભ્ય છે. છેલ્લા 4.5 વર્ષમાં નારાયણ પટેલે શું કામગીરી કરી? તપાસીએ વીટીવીનું અભિયાન. એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. મહેસાણા રાજકીય રીતે સક્રિય જિલ્લો છે. ઊંઝા મહેસાણા જિલ્લાની રાજકીય રીતે આગવું મહત્વ ધરાવતી વિધાનસભા બેઠક છે. ઊંઝા વિધાનસભા બેઠક ઉપર વર્ષોથી ભાજપના સહકારી આગેવાન નારાયણભાઈ લલ્લુભાઈ પટેલ ઉર્ફે કાકાનો છેલ્લા 22 વર્ષથી દબદબો રહ્યો છે. 80 વર્ષીય નારાયણભાઈ પટેલે એડીઆરના અહેવાલ પ્રમાણે વર્ષ 2012માં પોતાની કુલ મિલકત રૂપિયા 3.15 કરોડ જાહેર કરી છે. વર્ષ 2007માં નારાયણભાઈએ પોતાની મિલકત રૂપિયા 1.39 કરોડ જાહેર કરી હતી. વર્ષ 2007 થી 2012ના 5 વર્ષના સમયગાળામાં નારાયણભાઈ પટેલની મિલકતમાં રૂપિયા 1.66 કરોડ એટલે કે 111% વધારો નોંધાયો હતો. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં નારાયણ કાકાએ કોંગ્રેસના ડોક્ટર આશા પટેલને 24,201 મતે હરાવ્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં
નારાયણભાઈએ સ્થાનિક નાગરિકોને કૃષિ વિકાસ અને વિસ્તાર વિકાસના વાયદા કર્યા હતા. પોતે ધારાસભ્ય તરીકે ઊંઝા મતક્ષેત્રનો નારાયણભાઈ પટેલે કેટલો કર્યો છે વિકાસ? આ ઊંઝામાં આજે અંડરબ્રિજ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 2 ઓવરબ્રિજ ભારતીય જનતા પાર્ટીની સરકાર વખતે છે. અરે આપણે અહીંયા આરોગ્યનું દવાખાનું એ 6 કરોડનું કમ્પ્લીટ થઈ ઉદઘાટન ટૂંક સમયમાં થવાનું. છેલ્લા 22 વર્ષથી ઊંઝાનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા નારાયણભાઈએ પોતે કરેલ વિકાસના અનેક દાવા કર્યા છે. સ્થાનિક સ્તરે નારાયણભાઈ પટેલના કોંગ્રેસી પ્રતિસ્પર્ધી પણ તેમના વિકાસ કાર્યોને સ્વીકારે છે. એમને લાઈફની અંદર જ્યારથી એમ કે એમની જવાની હતી ત્યાર સુધી એમને કામ તો જો કે કર્યા છે ને એમ કે હવે આજે કામે ઘણા થોડા બાકી છે પણ હવે એમની ઉંમર દેખાઈ આવે છે. ઊંઝા વિધાનસભામાં નારાયણભાઈએ ધારાસભ્ય તરીકે એટલી તો સફળતા મેળવી કે તેમના વિરોધીઓ પણ તેમના વિકાસ કાર્યોને બિરદાવે. ઊંઝા વિધાનસભા મતક્ષેત્રમાં સ્થાનિક સ્તરે પાણી, સિંચાઈ, ખેતી અને રસ્તાના અનેક પ્રશ્નો છે, પણ સતત 2 દાયકાથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવતા નારાયણભાઈ પટેલે કાર્યો કરવા છતાં નાગરિકો વિકાસને હજી ઝંખે છે. વિકાસની વાત કરીએ તો અહીંયા કોઈ સારી કોલેજ કે સારી કોઈ ડેન્ટલ હોસ્પિટલ કે કોઈ એવો કોઈ પ્રોજેક્ટ એમને નથી લાવ્યા સરકાર તરફથી, તો એને વિકાસ ના કહેવાય. ઊંઝા મસાલા પાક અને કૃષિ પેદાશ માટે દેશ વિદેશમાં જાણીતું છે, ત્યારે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓની અપેક્ષા સ્થાનિક ધારાસભ્ય પાસેથી સવિશેષ હોય તે સ્વાભાવિક છે. સ્થાનિક ખેડૂતોમાં સ્થાનિક વિકાસ બાબતે અસંતોષ છે. અહીંયા આ છેલ્લા કેટલાક સમયથી ભાજપની સરકાર આવી ત્યારથી બિલકુલ કામમાં ઘણા ઉણપો છે. એના કરતા ઊંઝા નગરપાલિકા અહીંયા જે કામ કર્યું છે જોરદાર કામ છે. અહીંયા સળગતા પ્રશ્નો, ખેડૂતોનો ભયંકર પ્રશ્ન અત્યારે હાલ ખેડૂતોનો સળગતો પ્રશ્ન છે. જે કોમોડિટી બજારો છે એ બિલકુલ તળિયે બેસી ગઈ છે અને બિલકુલ એના ભાવ બિલકુલ તળિયે બેસી ગયા છે, તો એમાં ખેડૂત પણ પાયમાલ છે. છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી ઊંઝા વિધાનસભા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા નારાયણભાઈ પટેલ માટે ગ્રામીણ સમાજને માન છે. પણ અમારે જે ભાજપની સરકાર 95 પછી આવી, જે આજુબાજુના ગામડામાં જે પાણીનો વિકાસ થયો, રોડનો વિકાસ થયો અને દરેક 2 મહિને નાનાથી નાના વ્યક્તિથી વાત કરવાડે અમારે એક જ નાયણા કાકા તરીકે અમે ઓળખીએ છીએ. નારાયણભાઈ પટેલ સ્થાનિક સ્તરે સહકારી અને ખેડૂત આગેવાન છે. તેમના છેલ્લા 22 વર્ષોના કામથી સ્થાનિકોને ફાયદો થયો છે. ધારાસભ્ય તરીકે નારાયણભાઈએ વિસ્તાર વિકાસની ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. સ્થાનિક નાગરિકો નારાયણભાઈ પટેલને 10 માંથી 6 માર્ક્સ આપે છે. છેલ્લા 22 વર્ષથી ઊંઝાનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા નારાયણભાઈ લલ્લુભાઈ પટેલના વિકાસ કાર્યોથી લોકોને ફાયદો થયો છે, તો ક્યાંક નાગરિકોને રોષ પણ છે. મહેસાણામાં થયેલ પાટીદાર અનામત આંદોલનની અસર વર્ષ 2017માં ઊંઝા બેઠક ઉપર પણ થાય તેવી શક્યતા છે. મહેસાણાથી કમલેશ રાવલ સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.